નવસારી જિલ્લાના ચીખલીમાં આવેલ ટાકલ ગામના યુવાનોએ પ્રજાસત્તાક પર્વ નિમિત્તે અનોખી ઉજવણીનું આયોજન કર્યું છે। ગામના યુવાનોએ દેશપ્રેમ સાથે માનવ સેવાને જોડવાનો પ્રયાસ રૂપે શમશાનમાં રક્તદાન શિબિરનું આયોજન કર્યું હતું, જેમાં જ્યાં જીવનનો અંત થાય છે ત્યાંથી જીવન બચાવી લેવાના સંદેશ સાથે આયોજિત આ રક્તદાન શિબિરમાં ગામના યુવાનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી રક્તદાન કર્યું હતું। દેશના વીર જવાનોને યાદ કરી રક્તદાન કરવામાં આવ્યું, તેમજ 26મી જાન્યુઆરીના જે ભાગરૂપે આવેલા ગોઝારા ભૂકંપનો ભોગ બનેલા લોકોને પણ શ્રદ્ધાંજલિ પાઠવી હતી। આજના પ્રજાસત્તાક દિન નિમિત્તે અમે ગામ લોકોએ સ્મશાન ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ છે અને ખાસ સ્મશાન ખાતે રાખવાનું કારણ દેશવાસીઓને અમે સંદેશ આપવા માંગીએ છીએ કે માણસે જીવતા જીવ બ્લડ ડોનેશન કરી લોકોને કોઈ પણ રીતે આપણે ઉપયોગી થઈ શકીએ, આપણું બોડીનું કંઈ પણ બ્લડ આપીને, અને મૃત્યુ પછી આપણે દેહદાન કરી કે ચક્ષુદાન કરી પણ આપણે લોકો ઉપયોગી થઈ શકીએ, એ સંદેશ આપવા માટે જ ખાસ સ્મશાન ખાતે અમે 26મી જાન્યુઆરીના દિવસે આયોજન કર્યું અને આ અનોખી રીતે અમે પ્રજાસત્તાક દિનની ઉજવણી કરીએ છીએ। આજ 26મી જાન્યુઆરીના દિવસે ટાકલ ગામની અંદર જે રક્તદાનનું આયોજન કર્યું છે અહીં સ્મશાન ભૂમિની અંદર, તો પહેલાં તો હું મારા શહીદ વીરો અને જે 26મી આપણે ત્યાં જે ભૂકંપ આવ્યો હતો 26મી જાન્યુઆરીના દિવસે એ તમામ લોકોને હું શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું અને ગામના સાથ સહકારથી અને આજુબાજુના વિસ્તારના સાથ સહકારથી જે બ્લડ ડોનેશનનું જે આયોજન કર્યું છે ખરેખર મને ખૂબ જ આનંદ થાય છે અને ગૌરવની લાગણી પણ અનુભવું છું। અને મારું એવું માનવું છે કે જીવતે જીવત રક્તદાન અને મૃત્યુ બાદ ચક્ષુદાન યા તો દેહદાન, અને આ આયોજન એટલા માટે કર્યું છે કે મૃત્યુ થાય ત્યારે તો આપણે અહીંયા આવીએ જ છીએ, પણ જીવતે જીવત પણ આ કાર્યક્રમ કેમ ઉપરવાળાએ આપણને જે આપ્યું છે એ લોકોને આપવામાં હું એવું માનું છું કે આપીએ તો એ લોકોને બી આનંદ આવે, એટલે તેના માટે આ કાર્યક્રમ રાખેલો